વિસાવદરના પીઆઈ આર.એસ. પટેલનું બુટલેગરો પર સપાટો. પોલીસ દ્વારા રૂપિયા 3 લાખ ઉપરનો 2865 બોટ ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો હતો. વિસાવદર પોલીસે 3,01,620 રૂપિયાનો 2865 બોટલ ઇંગ્લિશ દારૂ પકડી પાડ્યો હતો. આરોપીને ઝડપી પાડવા પોલીસના ચક્રો ગતિમાન. વાત કરવામાં આવે તો વિસાવદરના પીઆઈ આર.એસ. પટેલને બાતમી મળી હતી કે વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામે આરીફ સોલંકી પોતાના કબજાનું ગૌચર પડતર જમીનમાં ગ્રામ પંચાયતની કચરો ભરવાની ઓરડીમાં ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો સંગ્રહ કરેલો હોય જેવી બાતમી મળતા પીઆઈ આર.એસ. પટેલ તેમજ પોલીસ સ્ટાફના પીએસઆઈ આર.એસ. ડામોર અને દિનેશ કાછેલા તેમજ અમીનભાઈ ચોવડ તેમજ અજીતસિંહ ભાટી તેમજ હિંમતભાઈ મોરી સહિતનાઓને બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ઇંગ્લિશ દારૂ બેગ પરની નાની બોટલ નંગ 2,494 જેની કિંમત રૂપિયા 2,49,400 છે. રોયલ ચેલેન્જની બોટલ નંગ 335 જેની કિંમત રૂપિયા 33,500 તેમજ રોયલ ચેલેન્જની બોટલ નંગ 36 જેની કિંમત રૂપિયા 18,720 તેમજ કુલ મળીને ટોટલ 2,865 બોટલની જેની કિંમત રૂપિયા 3,01,624નો મુદ્દામાલ ઝડપી પાડી આરોપી હારીફ વિરુદ્ધ પ્રોહિબિશન કલમ 65E166(2) હેઠળ ગુનો દાખલ કરી હારીફ સોલંકીને ઝડપી પાડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવે છે. કેસની વધુ તપાસ વિસાવદરના પીએસઆઈ આર.એસ. ડામોર ચલાવી રહ્યા છે. જે કેસની ગુજરાતી સાથે હરીશ મહેતા, વિસાવદર.